મહેસાણામાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન સર્જાયું છે। તો આજે ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। અચાનક થયેલા કમોસમી વરસાદથી યાર્ડમાં નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક વરસાદમાં પલળી ગયો છે। માલ પલળતા જ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થાય છે। તો ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ મસાલા પાકોની ચાલી રહી છે ખરીદી, અને તે વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાને કારણે જે પાક છે તેને મોટા પાયે નુકસાન સર્જાયું છે। તો ખુલ્લામાં રાખેલો જે પાક હતો તે અત્યારે કમોસમી વરસાદને કારણે પલળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે માર્કેટ યાર્ડમાં રાખેલો પાક હતો તે કમોસમી વરસાદને કારણે પલળી ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો મહેસાણાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો ધોધમાર વરસાદ ખાબક્યો, તેજ પવનની ગતિ પણ જોવા મળી, અને જેના કારણે જે માર્કેટ યાર્ડમાં રાખેલો જે પાક હતો તે પાણીમાં પલળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। માર્કેટ યાર્ડમાં જે ખુલ્લામાં રાખેલો જે પાક છે તે પણ પાણીમાં તરબોળ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, અને જેના કારણે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ઊંઝા માર્કેટ યાર્ડ આવતીકાલે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી ઊભી થયેલી સ્થિતિને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે ઊંઝામાં તમામ હરાજીની કામગીરી બંધ રહેશે। ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે। દરેક વેપારીઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી છે। જે પ્રમાણે કમોસમી વરસાદ ખાબક્યો અને તેજ ગતિના પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદ હવે ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ જે હરાજી છે તે અત્યારે બંધ રાખવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। તો ખેડૂતોને સતત અપીલ પણ કરવામાં આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અત્યારે ઊંઝા મહેસાણામાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? માર્કેટ યાર્ડ તરફથી કયા પ્રકારની સૂચનાઓ મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવે તો અને જોરદાર જે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે, જેના કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, જે મસાલા પાક રાખવામાં આવ્યો હતો, જે જીરું વરિયાળી ઇસબગુલ સહિતનો જે પાક મૂકવામાં આવ્યો હતો, તેમાં પલળી જવાથી મોટું નુકસાન જવાની જે ભીતિ હોય છે, હાલમાં ખેડૂતો અને જે વેપારી હોય છે તે ચિંતાતુર બન્યા છે। આજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે આગળ એટલે કે આવતીકાલે 8 તારીખે હાલમાં જે હરાજીનું કામકાજ હોય છે તે બંધ રાખવા માટે એપીએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે, જેને પગલે આવતીકાલે જે હરાજીનું કામકાજ હોય સંપૂર્ણ બંધ રહેશે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ હવે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો। ઉનાવામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં અફરાતફરી પણ સર્જાઈ ગઈ હતી। તો મહેસાણામાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે માર્કેટ યાર્ડમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તમામ લોકો પોતાનો જે પાક ત્યાં આગળ રાખેલો હતો તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે પાક પલળી જવાને કારણે ખેડૂતો તેમજ વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો મહેસાણા માર્કેટ યાર્ડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે જે પાકને નુકસાન ન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। લોકો દ્વારા અફરાતફરી કરી દેવામાં આવી હતી, કારણ કે કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ પર નજર કરીએ તો પંચમહાલમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગોધરામાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો છે। ગોધરા વેજલપુર રોડના વિસ્તારમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે। કેટલાક વિસ્તારોમાં પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો ગોધરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે। તેજ પવનની ગતિ જોવા મળી અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હોય તે પ્રકારની તસવીરો જોવા મળી। તો પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે।
તો ગોધરાની આ તસવીરો સામે આવી રહી છે। આંધી તુફાન સાથે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો પતરા પણ ઉડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો લોકોમાં ભાગદોડ પણ મચી ગઈ હતી કારણ કે એકાએક અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તે દરમિયાન અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વાવાઝોડા સાથે વરસાદ ખાબકી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને પણ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ ગોધરામાં પણ હવે તંત્ર કામે લાગ્યું છે। તૂટેલા તાર અને ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જીસીબીની મદદથી ઝાડ હટાવવામાં આવ્યા છે। તો પંચમહાલ ગોધરામાં જે પ્રમાણે આંધી તુફાન સાથે વરસાદ ખાબક્યો હતો તેજ પવનની ગતિ જોવા મળી હતી અને જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારે તેજ પવન ફૂંકાયો હતો અને તેની સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે હવે જે તૂટેલા તાર છે તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પંચમહાલ ગોધરામાં તંત્ર હવે કામે લાગી ગયું છે અને તૂટેલા તાર તેમજ ઝાડને હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જીસીબીની મદદથી આ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પંચમહાલ ગોધરામાં હવે તંત્ર કામે લાગ્યું છે અને જે ઝાડ પડી ગયા હતા તેને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જેસીબીની મદદથી જે ઝાડ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હવે માણસા પર નજર કરીએ તો માણસામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ઉનાળામાં મેઘરાજાએ જમાવટ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા। તો માણસાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસા જેવી ઋતુ જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। કમોસમી વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ પરંતુ બીજી તરફ ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના 18 જેટલા જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ગાજવીજ, તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે। આજે સવારથી જ ઉત્તર ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવન સાથે વરસાદી માહોલ પણ સર્જાયો હતો। પાલનપુર, દાંતીવાડા અને પાથાવાડા સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે તો ધાનેરા વિસ્તારમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા છે। સાબરકાંઠા, હિંમતનગર અને વિજયનગર પંથકમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે તો પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું છે। અન્ય વિસ્તારોમાં આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે। આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં તૈયાર પડેલા ઘઉં, જીરું અને રાયડો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। એપીએમસી માર્કેટ યાર્ડોમાં પણ ખુલ્લામાં રાખેલો માલ પલળી ગયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। તો કુદરતની આ થપાટે જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે। જો કે 8 એપ્રિલથી વાતાવરણ ફરી ચોખ્ખું થવાની અને ગરમીનો પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં ગીરની કેસર કેરી પર વધુ એક આફત મંડરાઈ રહી છે। કમોસમી વરસાદની આફત વચ્ચે જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે તો મધીઓ તેમજ ઈયળ સહિતની જીવાતથી કેસર કેરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અનેક પ્રકારની દવાઓના છંટકાવ છતાં કોઈ નિકાલ આવતો નથી। ખેડૂતો દવા છાંટીને કેરીના પાકને બચાવવા માટે પ્રયાસ પણ કરી રહ્યા છે। આ આંબામાં અત્યારે વાતાવરણની હિસાબે ઈળ અને ઘોડો બહુ આવી પડ્યો છે। એના કારણોસર અત્યારે દવાનો છંટકાવ કરીએ। બગીચામાં કઈ છે નહીં પણ ગુજરાતમાંથી 3 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડશે।
आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है। इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं येलो वार्निंग के साथ, उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं बनसकांठा, पाटन, મહેસાણા, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग। और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા અને અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા તો હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા છે। ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે તો તેવી માન્યતા છે કે જે ખેતી પાક છે તે સારો થાય છે અને તેવી માન્યતાને કારણે ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અણિયોરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખેતરમાં ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પર સતત વરસાદથી લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે તો ખૂની નાલા સહિત અનેક સ્થળોએ હાઈવે સંપૂર્ણપણે બંધ છે। ટ્રાફિક પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। હાઈવે પર મુસાફરી ન કરવા પોલીસે લોકોને સતત અપીલ પણ કરી છે। છોટાઉદેપુરમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો પડ્યો છે। તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે। તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। તે છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી। એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે।